મારે તમને એ પણ કહેવું છે કે વીમો અચૂક લેજો. મને યાદ છે કે હું તો ખાલી એક્સિડન્ટ પોલિસીની વાત કરું છું. હું જ્યારે વલસાડમાં હતો ત્યારે અમે એક ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરીને એક્સિડન્ટ પોલિસી લેવાની શરૂ કરી કે કોઈ માણસનું અકસ્માતથી મૃત્યુ થાય તો એને આપણે તરત જ વળતર મળે, એનું પરિવારને તકલીફ ઓછી પડે. તો અમે એ વખતે 1 લાખ રૂપિયા માટે 50 રૂપિયાનું કે 50થી પણ ઓછા રૂપિયાનું પ્રીમિયમ આવતું હતું. તો એ વખતે અમે બધા પાસે 5 કે 10 લાખનો ઇન્સ્યોરન્સ વીમો લેવાનું બધાને કહેલું. તો અને દરેક પોલીસ સ્ટેશનમાં અમે બધાને સમજ આપવાનો પ્રયત્ન કરેલો. એમાં એક પોલીસ સ્ટેશનમાં એક કર્મચારી હતો, એણે બહુ વિરોધ કર્યો કે ના ના, મારે તો આ 250 રૂપિયા નથી ખર્ચવા, કે અમે આઈ થિંક 10 લાખ માટે 500 રૂપિયા ખર્ચવાના હતા તેમને, મારે એ નથી જ ખર્ચવા. અને એક દિવસ નોકરીના સ્થળેથી જતા રસ્તામાં એમનો અકસ્માત થયો. આ તો હું માત્ર અકસ્માતના વીમાની વાત કરું છું, પણ એકચ્યુઅલી બીજો વીમો, જે લાંબો મોટો વીમો તમારી જો અત્યારે લેશો તો તમારી ઉંમર નાની છે એટલે બહુ ઓછા પ્રીમિયમમાં મળશે. વીમામાં મારે તમને એ પણ કહેવું છે કે સામાન્ય રીતે વીમા એજન્ટો તમને મની બેક પોલિસી આપવાની વાત કરે તો એ પોલિસીમાં નહીં પડવું, કારણ કે એની અંદર ખરેખર તો એમને કમિશન સારું એવું મળતું હોય છે. અને તમને એમ થાય કે આ મની બેક પોલિસીથી મને બહુ સારું રિટર્ન, મતલબ એમાંથી મને પૈસા પાછા મળશે. પણ ઇન્સ્યોરન્સ એવો વીમો જે છે માત્ર વીમો જ લેવાનો, જેને ટર્મ પોલિસી કહે છે. એટલે તમે એમાં બહુ મોટો 50 લાખનો વીમો પણ લો તો તમને બહુ જ ઓછું પ્રીમિયમ ભરવું પડે, કારણ કે એ માત્ર તમને જોખમ સામે કવરેજ આપે છે અને ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. જે મની બેક પોલિસીમાં શું થાય કે તમે જે પ્રીમિયમ આપો છો એ પ્રીમિયમનો એક ભાગ છે તમારા જોખમ માટે જાય, વીમા માટે જાય, અને બીજો ભાગ ઇન્વેસ્ટમેન્ટ માટે જાય. તો એની જગ્યાએ તમારે એવું કરવાનું કે માત્ર જોખમ માટે વીમો લેવાનો અને ઇન્વેસ્ટમેન્ટ છે એ મ્યુચ્યુઅલ ફંડમાં કે બીજા એવા કોઈ જગ્યાએ કરવાનો. ઇન્વેસ્ટમેન્ટ માટે વીમો નહીં ખરીદવાનો, એટલે મની બેક પોલિસી નહીં ખરીદવાની. આ વાતો પણ હું જે કહી રહ્યો છું એ તમે તમારી રીતે એનો વધારે અભ્યાસ કરજો. અને મારી આ વાત સાંભળીને તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય નથી કરવાનું હું ફરીવાર કહી રહ્યો છું, પણ તમારે એટલું ચોક્કસ કહીશ કે તમારે તમારો નાણાકીય મેનેજમેન્ટ, તમારી બચત, વધુમાં વધુ બચત કરવી અને એ બચતને એ રીતે રોકવી કે સમય જતાં જ્યારે તમને ખરેખર જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એ પૈસા તમારા હાથમાં આવે. અને પૈસા આપણી હાથમાં રાખવાની, નહીંતર એ વપરાઈ જ જતા હોય છે. ક્રેડિટ કાર્ડ જેવી વસ્તુઓ વાપરવી નહીં. અને શરૂઆતના વર્ષોમાં જેટલી કરકસર કરશો એટલા તમારી પાસે શરૂઆતના વર્ષોમાં ઇન્વેસ્ટમેન્ટ થશે, જે તમને ભવિષ્યમાં ખૂબ આગળ લાગશે, કામે આવશે. અને છેલ્લી જો વાત કરું કે પ્રમાણિકપૂર્વક રહેવું, એટલે છેલ્લી વાત ફરીવાર કહું છું કે પ્રમાણિકતાથી રહેવા માટેની પૂરેપૂરી શક્યતા છે. ઘણા બધા લોકો મિસાલ બનેલા છે અને તમે પણ મિસાલ બની શકો. ને આ સમાજ, જો તમે પ્રમાણિકતાથી રહેશો અને સમાજ સાથે સારો વ્યવહાર કરશો, એમને મદદ કરવાની ભાવના રાખશો અને તમારું કામ માત્ર નાણાકીય નહીં, તમારી વ્યવસાયિક પ્રમાણિકતા પણ જો તમે રાખશો તો તમે આ ડિપાર્ટમેન્ટમાં પૂજાશો, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. તમે આ મને સાંભળ્યો માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.